નમસ્કાર. જો તમે ગુજરાત સરકારના કર્મચારી હો અને કર્મયોગી પોર્ટલ પર એપીઆર ફાઇલ કરવાની વાત આવે ત્યારે થોડા મૂંઝાતા હો તો બિલકુલ ચિંતા ના કરશો. આજે આપણે આખી જે પ્રક્રિયા છે ને એને એકદમ સરળ શબ્દોમાં સમજી લઈશું. તો ચાલો શરૂઆત કરીએ સૌથી અગત્યની વસ્તુથી. છેલ્લી તારીખ છે 31 જાન્યુઆરી 2026. આ તારીખને મગજમાં બરાબર બેસાડી દેજો. સમયસર એપીઆર ફાઇલ કરવો એ ખાલી નિયમ નથી પણ આપણી ફરજ પણ છે. પણ સવાલ એ છે કે આ એપીઆર છે શું? જો આ ખાલી એક ફોર્મ નથી, એનાથી ઘણું વધારે છે. સમજો કે આ એક પ્રકારનું નાણાકીય પારદર્શિતાનું સર્ટિફિકેટ છે. અને હા, આ એક કાયદાકીય જરૂરિયાત છે જેના દ્વારા દરેક સરકારી કર્મચારી પોતાની બધી જ મિલકતોની જાણકારી સરકારને આપે છે. આખી વાતને બરાબર સમજવા માટે આપણે આને 5 ભાગમાં વહેંચી દીધી છે. સૌથી પહેલાં એપીઆરની બેઝિક વાતો, પછી એડમિન અને કર્મચારીઓ માટે શું સ્ટેપ્સ છે એ જોઈશું, અને છેલ્લે કેટલીક કામની ટિપ્સ પર પણ નજર કરીશું. તો ચાલો સીધા જ આપણા પહેલા વિભાગમાં જઈએ અને સમજીએ કે આ એપીઆર આટલું બધું મહત્વનું કેમ છે અને એના નિયમો શું છે. ખાસ યાદ રાખજો, જો તમે વર્ગ 1 થી વર્ગ 3ના કર્મચારી છો તો તમારે એપીઆર ફાઇલ કરવું જ પડશે. એમાં કોઈ ઓપ્શન નથી. આ રાજ્ય સેવાના નિયમોનો જ એક ભાગ છે અને એનું પાલન કરવું ફરજિયાત છે. ઓકે, હવે વાત કરીએ મિલકતના પ્રકારોની. 2 મુખ્ય પ્રકાર છે. એક છે સ્થાવર મિલકત, એટલે કે એવી વસ્તુઓ જે ખસેડી ન શકાય, જેમ કે ઘર, દુકાન કે જમીન. અને બીજી છે જંગમ મિલકત, એટલે કે કાર, બાઇક કે ઘરેણાં જેવી વસ્તુઓ જે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. ફોર્મ ભરતી વખતે આ બંનેનો ભેદ યાદ રાખવો બહુ જ જરૂરી છે. ચાલો, હવે જે વિભાગ છે એ ખાસ કરીને એડમિન માટે છે. પણ હા, જો તમે કર્મચારી તરીકે આ જોઈ રહ્યા હો તો પણ ધ્યાનથી સાંભળજો, કારણ કે આનાથી તમને પણ આઈડિયા આવશે કે પડદા પાછળ આખી પ્રોસેસ કેવી રીતે ચાલે છે. એડમિન માટે આ પ્રોસેસ એકદમ સીધી સાધી છે. સૌથી પહેલાં તો HRMS માસ્ટર્સમાં જઈને મોડ્યુલ ફ્લો માસ્ટર પર જવાનું. ત્યાં HRPN નંબરથી કર્મચારીને શોધી કાઢો. જો ત્યાં કોઈ ફ્લો ન દેખાય તો બસ એડ ન્યૂ મોડ્યુલ ફ્લો પર ક્લિક કરીને મંજૂરી માટેની નવી ચેઇન બનાવવાની શરૂઆત કરો. અહીંયા 3 વસ્તુઓ પર ખાસ ધ્યાન આપવાનું છે. 1. મોડ્યુલનો પ્રકાર હંમેશા એપીઆર જજ સિલેક્ટ કરવાનો. 2. મંજૂરીની આખી ચેઇન માટે સાચો પોઝિશન કોડ વાપરવો. અને 3, બધા જ જરૂરી મંજૂરકર્તાઓ એટલે કે લેવલ 1, લેવલ 2 બધાને બરાબર એડ કરવા. નાની અમથી ભૂલ પણ આખી પ્રોસેસને અટકાવી શકે છે. અને છેલ્લે સેવ બટન દબાવતા પહેલાં એક છેલ્લી વાર મંજૂરકર્તાઓની આખી લિસ્ટ ધ્યાનથી ચેક કરી લેજો. બધું બરાબર છે ને? આ એક નાનકડી સાવધાની આગળ જતા ઘણી મોટી મુશ્કેલીઓથી બચાવી શકે છે. ચાલો, એડમિનવાળો ભાગ પૂરો થયો. હવે આવીએ કર્મચારીઓ પર. જોઈએ કે એમના માટે એપીઆર ફાઇલ કરવાની પ્રોસેસ કેટલી સરળ છે. તમે ફોર્મ ભરવાનું શરૂ કરો એ પહેલાં સૌથી પહેલાં પોતાની જાતને એક સવાલ પૂછો. શું મેં કેલેન્ડર વર્ષ 2025 દરમિયાન કોઈ નવી મિલકત લીધી છે? તમારો જવાબ હા હોય કે ના, એના પરથી આગળના સ્ટેપ્સ નક્કી થશે. અહીંયા લોકો સૌથી મોટી ભૂલ કરે છે. એ લોકો શું કરે છે કે નવી મિલકતની વિગતો સીધી એપીઆર ફોર્મમાં જ ભરવા માંડે છે. ના, એવું નથી કરવાનું. યાદ રાખો, એપીઆર સબમિશન શરૂ કરતા પહેલાં તમારે એડ ન્યૂ પ્રોપર્ટી બટન પર જઈને એને ઉમેરવી જ પડશે. આ પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ છે. ઓકે, તો હવે તમે ચેક કરી લીધું છે અને બધી પ્રોપર્ટીની વિગતો પોર્ટલ પર અપડેટ થઈ ગઈ છે. તો ચાલો હવે ફોર્મ સબમિટ કરવાની અસલી પ્રોસેસ શરૂ કરીએ. ફોર્મ સુધી પહોંચવું એકદમ સહેલું છે. સૌથી પહેલાં તમારા HRPN પાસવર્ડ અને OTPથી લોગિન કરો. પછી એમ્પ્લોય મોડ્યુલ્સમાં જાઓ. ત્યાં તમને એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન દેખાશે. એને સિલેક્ટ કરો અને છેલ્લે એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર ક્લિક કરી દો. ફોર્મ સબમિટ કરો એ પહેલાં 3 વસ્તુઓ ખાસ ચેક કરી લેજો. પહેલું, તમારી પર્સનલ ડિટેલ્સ અને પ્રોપર્ટીની લિસ્ટ બરાબર છે કે નહીં. બીજું, તમારા જે પ્રોસેસ અપ્રૂવર્સ છે એટલે કે જે અધિકારીઓ પાસે તમારી અરજી જવાની છે એમની લિસ્ટ સાચી છે. અને ત્રીજું, 2025 માટેની તમારી કુલ વાર્ષિક આવક સાચી ભરી છે કે નહીં. આ 3 વસ્તુઓ બરાબર હશે તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. હવે
એવા લોકો માટે જેમણે 2025માં કોઈ નવી મિલકત ખરીદી જ નથી, તો શું કરવાનું? તમારે પણ રિટર્ન ફાઇલ કરવાનું છે, જેને નીલ રિટર્ન કહેવાય છે, અને એ તો એનાથી પણ સહેલું છે. ચાલો જોઈએ. નીલ રિટર્ન ફાઇલ કરવો તો સાવ રમતવાત છે. ખાલી તમારી કુલ વાર્ષિક આવક નાખો, કોમેન્ટમાં બસ એટલું જ લખી દો કે વર્ષ 2025માં કોઈ મિલકતની ખરીદી કરી નથી, અને પછી સબમિટ નીલ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન બટન પર ક્લિક કરી દો. લો, થઈ ગયું કામ. અને જે લોકોએ નવી મિલકત ઉમેરી છે એમના માટે ફોર્મ ભર્યા પછી એડ ટુ લિસ્ટ પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. બધી પ્રોપર્ટી લિસ્ટમાં આવી જાય પછી જ ફાઇનલ સબમિટ બટન દબાવવાનું છે. ચાલો, તો હવે આખી વાતને ફટાફટ રિવાઇઝ કરી લઈએ. જે મુખ્ય મુદ્દાઓ છે એને ફરી એકવાર યાદ કરી લઈએ, જેથી ફાઇલ કરતી વખતે કોઈ જ ગડબડ ન થાય. સફળતાપૂર્વક ફાઇલ કરવા માટેના આ 3 મંત્રો હંમેશા યાદ રાખજો. પહેલું, એપીઆર ફોર્મ શરૂ કરતા પહેલા જ નવી મિલકત ઉમેરી દો. બીજું, તમારા મંજૂરકર્તાઓની લિસ્ટ હંમેશા 2 વાર ચેક કરો. અને ત્રીજું, છેલ્લી તારીખ કોઈ પણ સંજોગોમાં ચૂકતા નહીં. અને ચાલો, એક છેલ્લી વાર, એ જાદુઈ તારીખ 31 જાન્યુઆરી 2026, આને બસ ભૂલતા નહીં. અને તેમ છતાં જો તમને ક્યાંય પણ અટવાઓ કે કોઈ સવાલ થાય તો ચિંતા કરવાની જરૂર નથી. કર્મયોગી પોર્ટલ પર જ તમને QR કોડ્સ મળશે. બસ એને સ્કેન કરો અને તમને વિગતવાર વિડિયો ગાઈડ્સ જોવા મળી જશે. તો હવે તમે તમારું એપીઆર પૂર્ણ કરવા માટે તૈયાર છો ને? અમને આશા છે કે આ બધી માહિતી પછી તમે આખી પ્રોસેસ એકદમ આત્મવિશ્વાસ સાથે અને ભૂલ વગર પૂરી કરી શકશો.